નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો સ્ટેટિસ્ટિક છે એટલે કે આંકડાશાસ્ત્ર વિષય છે એના અંદર મિત્રો આપણે આજે પ્રકરણ નંબર 4નું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો અને એક વાત કહેવાની છે, જો તમે મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના પર કોલ કરો. આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે, તો જરૂરથી કોલ કરો. ઓકે, સાથે એક વાત હજુ હતી, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક એ જ હતી, બીજું કંઈ નહીં. ઓકે, શરૂ કરીએ આપણું સોલ્યુશન પ્રકરણ નંબર 4નું વિભાગ બી ગાલા અસાઇનમેન્ટમાં. ઓકે મિત્રો, કોઈ પણ ડાઉટ હોય, કંઈ પણ હોય તો તમે કમેન્ટમાં અમને જણાવી શકો છો. અમે તમને ચોક્કસ પાક્કું રિપ્લાય આપીશું, એની ગેરંટી છે. ઓકે, કંઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો એનો સચોટ સોલ્યુશન આપણે આપીશું, એની ગેરંટી છે. તો ફટાફટ વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી જ દેજો. ઓકે, શરૂ કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે -104ના અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો. ઓકે, તો એનો જવાબ આવશે કે સરેરાશ વિચલન MD 23, વિચલાંક 1.754, ઓકે સોરી 1.75. ચોથું છે પ્રમાણિત વિચલન S બરાબર 5.5 અને ચતુર્થક વિચલન 8. ભાઈ આપણે આ કીધું છે એમ વિભાગ બીના દાખલા પ્રોપરલી નથી ભણાવતા. CDEF તમને ચોક્કસ સરસ રીતે સમજૂતી સાથે બધું ભણાવીશું. ઓકે, વેટ એન્ડ વોચ, કમિંગ સૂન છે. ચોથા નંબરનું CDEF 2 દિવસ 3 દિવસમાં એ પણ સોલ્યુશન મિત્રો આવી જશે, એની ગેરંટી છે. ઓકે, તો તમને એ સોલ્યુશન જલ્દી મળી રહે એના માટે જ કહું છું મિત્રો, વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખશો તો જ આ તમને બધું સોલ્યુશન ફટાફટ મળી રહેશે, બાકી તો નહીં મળે. ઓકે, તમને શોધવું પડશે સર્ચ મારીને, તો એ ખોટી વાત છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને જ રાખો. ઓકે, જોઈશું પ્રસારણના નિરપેક્ષ માપોના નામ જણાવો. પ્રસારણના નિરપેક્ષ માપોના નામ. તો કે પ્રસારણના નિરપેક્ષ માપો કયા કયા છે? પહેલું છે પ્રસારણના નિરપેક્ષ માપોમાં પહેલું વિસ્તાર. પહેલું કયું છે? વિસ્તાર છે. પછી બીજું છે ચતુર્થક વિચલન. ત્રીજું સરેરાશ વિચલન અને ચોથું પ્રમાણિત વિચલન છે. ઓકે, પહેલું છે વિસ્તાર, બીજું છે ચતુર્થક વિચલન, ત્રીજું છે સરેરાશ વિચલન અને ચોથું છે પ્રમાણિક વિચલન. રાઈટ મિત્રો, ત્યારબાદ તમારો ત્રીજા નંબરનો પ્રશ્ન છે 6, 11, -308. 6, 11, -308 માં વિસ્તરાંક 1.75. 6, 11, -308માં અવલોકનો છે. ભાઈ તમને અવલોકનો કેટલાક આપેલા છે, એ અવલોકનો પરથી તમને શું કીધું છે? તમને કીધું છે વિસ્તરાંક શોધો. ભાઈ વિસ્તરાંક શું છે, કેવી રીતે કામ કરે છે, કેવા એના સૂત્રો છે, કેવી રીતે છે, એ બધું તમને આપણે સમજાવીશું. બટ થોડોક ટાઈમ લાગશે. CDEFમાં મેં કીધું આગળ પ્રોપરલી સોલ્યુશન આપીશું. આપણે દાખલા આ બધા ગણતા નથી, આ બધા દાખલા તમને આપીએ છીએ નાના. બધા મોટા દાખલાના જવાબ નથી આપેલા, જેના આપેલા છે એને પણ આપણે ફરીથી ગણાવીશું. તો ભાઈ વિડીયોને સબસ્ક્રાઈબ કરીને રાખો. ઓકે, ચોથું છે જો x બરાબર 25 અને ચલનાંક 20% હોય તો પ્રમાણિત વિચલન. ઓકે ભાઈ, 25/20 એવું ના કરાય. ઓકે, તો ભાઈ 25/20. ઓકે, પ્રમાણિત વિચલન કેટલું થાય મિત્રો? 5 થાય છે. તો ચોથા નંબરનો જવાબ શું છે? પ્રમાણિત વિચલન બરાબર 5. ગણીને દાખલા તમે મેળવી લેવાના ભાઈ. ઓકે, એક માહિતી સમૂહના 25માં અને 75માં શતાંશક કીધા છે ભાઈ. ઓકે, 25માં અને 75માં શતાંશક એટલે 25% અને 75% અનુક્રમે 20 અને 36 હોય તો ચતુર્થક વિચલન શોધો. ચતુર્થક વિચલન બરોબર એટલે મિત્રો Q કેટલા? 8 આવશે. ઓકે, આથી આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.